તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ મિત્રો। આજે આપણે આજના દિવસમાં વરસાદની માહિતી આ વિડીયોની અંદર જોવાની છે। રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, તેમજ વાતાવરણમાં સવારે એકાએક પલટો પણ જોવા મળ્યો છે। તો અત્યારની આપણે લાઈવ અપડેટ જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરજો, જેથી કરીને ડુંગળીના ભાવ તેમજ અન્ય યાત્રાધામના વિડીયો તેમજ અન્ય કામના વિડીયોની માહિતી તમને મળતી રહેશે। તો જોઈએ મિત્રો લાઈવ અપડેટ। તો ખાસ કરીને મહારાષ્ટ્રના નાસિક આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ અત્યારે લાઈવમાં સારો એવો વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે। એથી આગળ વધી આપણા ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડની આજુબાજુના વિસ્તારો છે એમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। સુરત, વ્યારા, નવાપુર તેમજ ભરૂચ સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ મિત્રો અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો હવે આપણે સૌરાષ્ટ્રની, તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મિત્રો વાતાવરણમાં વહેલી સવારથી લઈ અને પલટો જોવા મળ્યો હતો અને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ આપણે ભાવનગરની, તો એમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળ્યો હતો, ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ અને ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યો છે। અલંગ તેમજ બીજા વિસ્તારો વિશે વાત કરીએ સૌરાષ્ટ્રના, તો મહુવા, ઉના, વેરાવળ, ઉનામાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે। દરિયાકાંઠાના કોડીનાર, વેરાવળ, ઉના, રાજુલા, આ બધા મહુવા ને એ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે। આ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારો પોરબંદરમાં પણ સારો એવો વરસાદ, જૂનાગઢમાં પણ મિત્રો સારો એવો વરસાદ, અમરેલી, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ, ભાણવડ, સલાયા, જામનગર સહિતના જે વિસ્તારો છે દ્વારકા સુધીના, એમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। પીળા કલરનો જે પટ્ટો બતાવી રહ્યો છે એમાં મધ્યમથી ભારે રૂપી વરસાદ, એ સિવાયના દુધિયા કલરનો જે પટ્ટો બતાવી રહ્યો છે એમાં હળવોથી મધ્યમ વરસાદ। તો મિત્રો હવે આપણે આગળ જોઈએ તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે વાત કરીએ તો વિરમગામની આજુબાજુના જે વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વાતાવરણમાં પલટો, ધોળકામાં પણ થોડો ઘણો વાતાવરણમાં પલટો। કચ્છ જિલ્લા તરફ આગળ વધીએ તો કચ્છ જિલ્લામાં મિત્રો ખાસ કરીને રાપરની આજુબાજુના જે મનફરાને જે છે અદ્રેસરની, એમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્યમ અને ક્યાંક ને ક્યાંક મધ્યમ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી રહ્યો છે ધોળાવીરા ને એ બધા વિસ્તારોમાં। તો મિત્રો હવે આપણે જોઈએ ઉત્તર ગુજરાત વિશે, તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે અત્યારના જે વિસ્તારો છે, અત્યારની માહિતી પ્રમાણે જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ રાધનપુર, રોડા, હારીજ, પાટણ, સાંસમા અને મોઢેરાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ અને રાધનપુરમાં થોડો એવો વધારે વરસાદ, ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। આમ મિત્રો અત્યારની આ લાઈવ અપડેટ તમને બતાવી, તો વિડીયો ગમ્યો હોય તો ફરી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક શેર કરજો, ફરી વખત કહી દીધું તમને મિત્રો। અને આગળ મિત્રો 29 તારીખની વાત કરીએ તો તેમાં પણ ખાસ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જશે અને ગુજરાતથી આગળ વધી શકશે એવી પણ સંભાવના છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે આ 29 તારીખના દૃશ્યો તમને બતાવી રહ્યા છીએ। તો 29 તારીખના દૃશ્યોમાં સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। સૌથી વધારે વરસાદ 29 તારીખના રોજ જે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, ભાણવડ, સલાયા અને જામનગર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે એટલે મધ્યમથી ભારે વરસાદ પણ 29 તારીખના રોજ પડી શકે છે। 30 તારીખની વાત કરીએ તો 30 તારીખના રોજ મિત્રો દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છ જિલ્લાના જે અમુક નળિયા ને એ બધા વિસ્તારો છે એ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। જોકે દ્વારકામાં મધ્યમથી ભારે વરસાદ 30 તારીખના રોજ પડી શકે છે। આ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એમાં પણ ક્યાંક ને ક્યાંક અમોદ, ભરૂચની આજુબાજુના બોર્ડરના જે વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક વરસાદ, જોકે ભાવનગર, અલંગ, મહુવા આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ 30 તારીખના રોજ પડી શકે છે। પહેલી તારીખની વાત કરીએ મિત્રો
તો 1લી તારીખમાં સમગ્ર ગુજરાતમાં ફરી વખત સિસ્ટમ સંપૂર્ણપણે આગળ વધી જશે અને આખા ગુજરાતમાં ક્યાંક ને કંઈક 1લી તારીખના રોજ હળવો વરસાદ, છૂટો છાંટો વરસાદ, ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે. 1લી તારીખમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડી શકે છે તેની વાત કરીએ મિત્રો, તો એમાં પણ સૌરાષ્ટ્ર જોવા મળી રહ્યું છે. ભાનવડ, પોરબંદર, સલાયા, જામનગર, જૂનાગઢ, આ બધા જે ઘેરો પટ્ટો જોવા મળી રહ્યો છે દુધિયાઈ કલરનો, એ વિસ્તારોમાં મધ્યમ વરસાદ એટલે કે 1લી તારીખના રોજ સૌથી વધારે વરસાદ એટલા વિસ્તારોમાં પડી શકે છે. કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને નલિયા, ભાડલી, માંડવી અને લખપત આ વિસ્તારોમાં સૌથી વધારે 1લી તારીખના રોજ વરસાદ પડવાની સંભાવના છે. અને બાકીના આખા ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લો, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 1લી તારીખના રોજ ક્યાંક ને ક્યાંક સારો એવો વરસાદ પડી શકે છે. અને અગાઉ તમને જે જણાવ્યા એમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે વિસ્તારોમાં. 2જી તારીખની મિત્રો હવે વાત કરીએ તો 2જી તારીખના રોજ તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ જોવા મળશે. ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ 2જી તારીખના રોજ પડી શકે છે. જોકે મધ્યમ અથવા ભારે વરસાદ 2જી તારીખે પડવાની હાવ ઓછી શક્યતા છે. હવે મિત્રો તમને જણાવી દઈએ 3 તારીખની માહિતી. તો 3 તારીખના રોજ મિત્રો વાત કરીએ તો ફરી વખત પાછું મધ્ય ગુજરાતમાં વરસાદનું સારો એવો પ્રભાવ જોવા મળી શકે છે. 3 તારીખના રોજ મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારો છે, દાહોદ, વિરમગામ, આ બધા વિસ્તારોમાં 3 તારીખના રોજ નડિયાદ, ધોળકા, દાહોદ, ગોધરા, ખેડા આ બધા વિસ્તારોમાં સારો એવો મધ્યમ વરસાદ પણ પડી શકે છે 3 તારીખના રોજ. આ સિવાય 3 તારીખમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ પણ પડવાની સંભાવના છે. રાજપીપળા હોય, અમોદ હોય, ભરૂચ હોય, સુરત હોય, વ્યારા હોય, નવાપુર આ બધા વિસ્તારોમાં 3 તારીખના રોજ વરસાદ પડી શકે છે. બાકીના તમામ વિસ્તારોમાં હળવો, સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે 3 તારીખના રોજ. તો મિત્રો હવે 4 તારીખની વાત કરીએ તો 4 તારીખના મિત્રો ફરી વખત સમગ્ર રાજ્યમાં પાછો વરસાદી માહોલ બને તેવી શક્યતા રહેલી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ 4 તારીખના દૃશ્યો તમને બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે એમાં મધ્યમ વરસાદ અને ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ 4 તારીખના રોજ પડી શકે છે. તો હવે મિત્રો આપણે 5 તારીખની વાત કરીએ તો ખાસ કરીને 5 તારીખમાં પણ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ, કચ્છ જિલ્લામાં ઓછો વરસાદ, ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છાંટોથી લઈ મધ્યમ વરસાદ 5 તારીખના રોજ પડી શકે છે. 6 તારીખની મિત્રો વાત કરીએ તો 6 તારીખના રોજ રાજ્યમાં વરસાદની હાવ ઓછી શક્યતા રહે. દક્ષિણ ગુજરાતમાં છૂટો છાંટો વરસાદ. 7 તારીખની મિત્રો વાત કરીએ તો 7 તારીખમાં રાજ્યમાંથી સાવ એટલે સાવ ઓછો વરસાદ જોવા મળશે. તો મિત્રો આ તમને આજથી લઈ અને 7 તારીખ સુધી રાજ્યમાં વરસાદનો કેવો પ્રભાવ જોવા મળશે એટલે કે કેવો વરસાદ પડશે એની માહિતી જણાવી છે. તો માહિતી ગમી હોય તો વિડીયોને ફરી વખત કહી દઈએ કે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં અવશ્ય તમારો પ્રતિભાવ જણાવી દેજો.